ભરૂચના નવચોકી ઉવારા ખાતે આવેલ શંકરાચાર્ય મઠ દ્વારકા શારદા પીઠ સંચાલિત પશુપતિનાથ મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સ દ્વારા જ્વલનશીલ પ્રવાહી છાંટી મંદિરમાં આગ લગાડવાનો નિષ્ફળ પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે। અજાણ્યા ઇસમ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળી કાપલીઓ પણ મંદિરમાં ફેંકી હતી। આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા સહિત ભરૂચ પોલીસનો કાફલાએ મંદિર પર દોડી જઈ આ કૃત્ય કરનાર અજાણ્યા શખ્સ સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે। અજાણ્યા ઇસમ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળી કાપલીઓ પણ મંદિરમાં ફેંકી હતી। આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા સહિત ભરૂચ પોલીસનો કાફલાએ મંદિર પર દોડી જઈ આ કૃત્ય કરનાર અજાણ્યા શખ્સ સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે। સવારે 5:30 વાગ્યાના અરસામાં મઠના સ્વામી મુક્તાનંદને પૂજા કરવા આવેલ એક વ્યક્તિએ જણાવ્યું કે એક ઇસમે આવીને મંદિર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો છે, જેથી મુક્તાનંદ સ્વામીએ બહાર દોડી આવી તપાસ કરી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। અલગ અલગ ટીમો બનાવી ડોગ સ્ક્વોડની પણ મદદ લઈ તપાસ ચાલુ કરી છે। આ અંગે ગુનો દાખલ કરી પોલીસે જેને આ કૃત્ય કર્યું છે તેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। આ જ સમયગાળામાં નર્મદા નદી તરફથી આવવાવાળો જે રસ્તો છે, જે મઠ પરિસરમાં આવે છે, આ સ્થાનથી એક અજાણ્યો વ્યક્તિ જે અંદર પ્રવેશ કરે છે, એને એ જોતા જે તે સ્થાનિક વ્યક્તિ એને જોવે છે, ઊભા રહે છે। એ વ્યક્તિ બહાર નીકળવાનો જે મુખ્ય માર્ગ છે એને પહેલાં ખોલે છે અને પરત આવે છે। સાથે જે કોથળીઓ લાવે તો એની અંદર જ્વલનશીલ કોઈ પદાર્થ હશે, આ પદાર્થને એ બધા દરવાજા અને એના પર છાંટે છે અને એની પાસે કંઈક અમુક કાગળ હતા, જે સીસીટીવી ફૂટેજમાં મને જોવા મળ્યા પછી ખબર પડી। એ કાગળ એમણે બહાર નાખ્યા અને પછી એની સાથે એક કાકડો લઈને આવ્યો હતો, કાપડને એને સળગાવી અને દરવાજો સળગાવવાનો પ્રયત્ન કર્યો। જે તે વ્યક્તિ એને જે જોઈ રહ્યા હતા એ સળગાવતા પહેલાં જે અંદર આવી ગયા અને દરવાજોને બંધ કરીને મને એમણે જાણ કરી કે બહાર કોઈક વ્યક્તિ છે કે જે આવું કરે છે। ત્યારે મને અંદરથી ખબર પડે એટલે હું બહાર જોવા જતો હતો અને અંદર દરવાજો સળગ્યો એટલે હું પહેલાં ઓલવવાની પ્રક્રિયા કરી અંદરથી અને પછી હું એના બીજા દરવાજેથી બહાર ગયો અને બહાર જઈને બીજો બહારનું જે કંઈ સળગતું હતું એને મેં ઓલવ્યો। આ દરમિયાન એ વ્યક્તિ ત્યાં આગળ હતો નહીં, ત્યાંથી એ નીકળી ગયો હતો। પણ આ ઘટનાક્રમ પછી જ્યારે સીસીટીવીમાં મેં જોયા પછી મને ધ્યાનમાં આવ્યું કે એ પાછળથી આવ્યો અને આ આખો ઘટનાક્રમનો કારણ ઊભું કર્યું। એ વ્યક્તિ કોણ હોઈ શકે આપને? એણે સંપૂર્ણ રીતે કાળા કપડાં પહેર્યા હતા, બુકાની પણ બાંધી હતી અને માથા પર એણે જાળીદાર ટોપી પહેરી હતી, જે મુસ્લિમ ટોપીના રૂપમાં હોય છે। એટલે એના પરથી હાલમાં ઓળખી શકાય એવી સ્થિતિ ખાલી એટલી જ છે કે ભાઈ એ મુસ્લિમ હોઈ શકે છે। અને બીજો સંકેત એ રીતનો હતો કે જે એણે કાગળ નાખ્યા હતા, આ કાગળની અંદર જે લખાણ હતું એ લખાણ એવું હતું કે ગુસ્તાખે પીર કી એક ही સજા સરતન સે જુદા સરતન સે જુદા। તો આ સંકેત પરથી એટલું તો નિશ્ચિત થાય છે કે ભાઈ જે તે આવનાર વ્યક્તિ એ મુસ્લિમ સમાજનો હતો અને એના આ જે કંઈ પણ કૃત્યો એ ક્યાંક ને ક્યાંક વિરોધી માનસિકતાના કારણે કરેલી એક ઘટના। આ પહેલાંના ઘટનાક્રમમાં જ્યારથી હું અહીંયા આવ્યો છું ત્યારથી લઈને અત્યાર સુધી આ ત્રીજી વખતની ઘટના છે। આ હું અહીંયા આવ્યાના બીજે ને ત્રીજે દિવસે જ સ્થાનિકમાં એક મુસ્લિમ વિસ્તારમાં રહેનારો વ્યક્તિ જે કારણો વગર અહીંથી પસાર થયો હતો એને મેં પૂછ્યું, એણે મને મારા પૂર્વ આશ્રમના નામથી મને સંબોધે છે, એટલે એટલું નિશ્ચિત હતું કે એ મને ઓળખતો હતો, એને નહોતો ઓળખતો। એણે મારી સાથે ગમે તેવા વ્યવહાર કરીને મારામારીની ઘટનાક્રમ કર્યો। એ ઘટનાથી લઈ અને આજ દિન સુધી જે કંઈ પણ ઘટનાક્રમ રહ્યો છે એ ઘટનાક્રમમાં જે લડવા અથવા તો કોઈપણ પ્રકારનો ઝઘડો ઊભો કરવા માટે આવનારો વ્યક્તિ એ મુસ્લિમ સમાજના જ રહ્યા છે એ નિશ્ચિત છે। પત્રિકાનું સ્વરૂપ પત્રિકાના રૂપમાં એ ન હતું, પણ જે A4 સાઇઝના સફેદ પેપર પર જે SMS-ની જે ભાષા હોય છે, અંગ્રેજીમાં લખાણ પણ આપણે એનું ઉચ્ચારણ આપણે હિન્દી કે ગુજરાતીમાં જે કરતા હોય છે એ ભાષામાં લખેલું હતું અને હાથથી જ લખેલું હતું। હાલ તો એવું ચોક્કસ એટલા માટે નથી કહી શકાતું કારણ કે જે તે વ્યક્તિ સંપૂર્ણ રીતે બુકાની અને પોતાના શરીરના બધા જ અંગોને એને ઢાંકેલા હતા
એટલે એનું સ્પષ્ટ દેખાવું એ શક્ય નથી બન્યું. પણ જે ઘટનાક્રમ બન્યો છે એ ઘટનાક્રમમાં એટલું તો નિશ્ચિત છે કે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત અને આ સ્થાનને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશથી એક ચોક્કસ પ્રકારની મનોદશા ધરાવનારા મુસ્લિમ વ્યક્તિએ કરેલી આ ઘટનાક્રમ છે. આ દરમિયાન આ આખા ઘટનાક્રમમાં કોઈપણ પ્રકારની બોલચાલ થઈ નથી. એ જે તે વ્યક્તિ કોઈપણ પ્રકારનું એણે ઉચ્ચારણ કર્યું અને જે વડીલ ત્યાં ઊભા જોઈ રહ્યા હતા એ પણ એટલા ગભરાઈ ગયા એવું લાગ્યું કે એ પણ કંઈ પણ શબ્દ બોલી નહીં શક્યા. બસ માત્ર એને જોયા કરતા હતા. આ ઘટનાક્રમનો આ એક ક્રમ રહ્યો. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart card system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS will also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside.